વડોદરા શહેરમાં કેસર કેરીની આવક થઈ ગઈ છે, પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે, તેથી ઉત્પાદન ઓછું હોવાને સામે ભાવમાં વધારો નોંધાયો છે। કાચી કેરીના ગત વર્ષે 60 રૂપિયા ભાવ હતા, જે આ વર્ષે 100 રૂપિયા કિલો થયા છે। બદામ કેરી હૈદરાબાદથી, રત્નાગીરી હાફૂસ એ રત્નાગીરીથી, કેસર કેરી જૂનાગઢ અને વલસાડથી તથા પાયરી કેરી પણ રત્નાગીરીથી આવે છે। કેરીના ભાવ વધુ હોવાને કારણે વેપારીઓ પણ કેરીનો વધુ માત્રામાં સ્ટોક નથી કરી રહ્યા। વેપારીના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન 10 કિલોવાળા 50 બોક્સ એટલે લગભગ 500 કિલો કેરીનું વેચાણ થતું હોય છે, જ્યારે હોલસેલમાં 5000 કિલો સુધીનું વેચાણ થતું હોય છે। વડોદરા શહેરનું કેરી માટેનું એકમાત્ર બજાર ખંડેરાવ માર્કેટની પાછળની બાજુ ભરાય છે, જ્યાં દૂર દૂરથી લોકો કેરીની ખરીદી કરવા માટે આવતા હોય છે। કેરીના ભાવની વાત કરીએ તો પાયરી કેરી 100 થી 150 રૂપિયે કિલો, રત્નાગીરી આફૂસ પણ 100 થી 150 રૂપિયે કિલો, કેસર કેરી 80 થી 120 રૂપિયે કિલો, લાલબાગ કેરી 80 રૂપિયે કિલો, બદામ કેરી 60 રૂપિયે કિલો છે। કેસર કેરીની આવક વધારે છે। એ કાચી કેરીનો ભાવ 100 રૂપિયા કિલો। માલ ઓછું છે આ વખતે, એટલે ભાવ વધારે છે ગયા વર્ષ કરતાં। ગયા વર્ષ 60-70 રૂપિયાનો રેન્જ ભાવ હતા, આ વખતે 100-110 રૂપિયાનો ભાવ છે કાચી કેરીનો। કેસરની આવક ડિમાન્ડ વધારે છે, કેસરનું ખાદ વધારે છે, અને રત્નાગીરી હાફૂસ પણ ડિમાન્ડ છે, પણ એના કરતાં કેસરનું વધારે। અલગ અલગ કેરીના ભાવ જણાવશો? પાયરી આવે છે કેરી, એ 100 થી 150 રૂપિયા કિલો છે। રત્નાગીરી હાફૂસ એ બી 100 થી 150 છે। કેસર 80 રૂપિયાથી 120 રૂપિયા છે, અને લાલબાગ કેરી આવે એ લગભગ 80 રૂપિયાની રેન્જમાં આવે છે। બદામ છે 60 રૂપિયા કિલો છે। એ રીતે આપણે ખાસ કઈથી આવતો હોય છે માલ, આવક કઈથી થાય? બદામ કેરી આવે છે એ હૈદરાબાદની આવે, બેંગ્લોર, હૈદરાબાદ। રત્નાગીરી હાફૂસ જે રત્નાગીરીથી આવે। કેસર જૂનાગઢ, વલસાડ અને પાયરી એ પણ રત્નાગીરીથી આવે છે, બોમ્બે રત્નાગીરી। આપણે કેટલો અત્યારે સ્ટોક કરીને રાખેલો છે? સ્ટોક તો આપણે રેગ્યુલર જેટલું 2 દિવસમાં સ્ટોક આપણો રેગ્યુલર વેચાતું હોય, કેમ કે હમણાં કેરી મોંઘી છે, એટલે અમે વેપારી લોકો બી વધારે સ્ટોક નથી કરતા। 2 દિવસ પૂરતું કરીએ, 2 દિવસમાં રોજનું 25-50 બોક્સ આપણા જે રેગ્યુલર વેચાતા હોય એ પ્રમાણે સ્ટોક રાખીએ ચલાવીએ છીએ, કે ત્યાં બી કેરી ઓછી છે, વધારે અમે સ્ટોક કરી નથી શકતા। તો દિવસ દરમિયાન કેટલું વેચાણ થતું હોય છે? 50 બોક્સ મિનિમમ, 10 કિલોવાળા 50 બોક્સ એટલે સમજો કે 500 કિલો। અને હોલસેલમાં તમે જે વેપારી વેચતા હોય, અમારે તો રિટેલના છે, હોલસેલવાળા વેચતા હોય તો એ લોકો તો 1000 5,000 10,000 કિલો વેચે હોય। અમારા પાસે તો જે બોક્સ છે ને એ 500 કિલોની રોજની રેન્જ છે વેચવાની। તો આપણે ડાયરેક્ટ ક્યાંથી લાવો છો? અમે અહીંયાથી વધારે પરચેસ કરીએ, જૂનાગઢ આવે, વલસાડ આવે થોડું ઘણું, પણ અહીંથી લોકલ મેં માર્કેટમાંથી અમે ઉપાડીએ। તો આગામી સમયમાં શું લાગે છે તમને કે આવક વધારે થશે? ના ઓછા વધારે થશે? ભાવ ઓછા નહીં થાય, કેરીનો ભાવ એ જ રહેવાનો છે, આવક બી ઓછી છે। ગુજરાતની ટોટલ કેરીનો ભાવ વધારે રહેશે, કેરી ઓછી છે। યુપી સાઈડની જે કેરી આવે છે ને એના પછી લંગડો બેસી, એનું હવે માર્કેટ સ્ટાર્ટ થાય તો ખબર પડે। તો ગયા વર્ષે શું ભાવ હતો ને અત્યારે? ગયા વર્ષે 60 થી 70 રૂપિયા કિલોનો ભાવ હતો, અને અત્યારે 100 રૂપિયા, કેમ કે 60 થી 70% આ વખતે પાક 60 થી 70% છે। ગયા વર્ષે 100% હતું, એ વખતે 40% પાક ઓછું છે, એ રીતનો ભાવ। આપનો પરિચય? ચંદર ખેલવાની, સીકે ફ્રૂટ।